ગુડ મોર્નિંગ મિત્રો। તો કેમ છો તમે બધા? મજામાં જશો। તો અત્યારે સવાર પડી ગઈ છે અને ટાઈટ લાગે છે થોડી થોડી, એટલે અવાજ પણ તમને એવું લાગતું હશે। ટાઈટ વાય છે થોડી થોડી। અને અત્યારે મિત્રો તમે પાછળ ઝાકળ જુઓ, આ પાછળ ઝાકળ એવડો છે મિત્રો। હાલો તમને જીરું દેખાડું। જીરામાં પણ ઝાકળ હદ બાર આવી ગયો છે। જુઓ મિત્રો, કઈ દેખાતું જ નથી આગેનું। અને જીરામાં ઝાકળ નડે છે મિત્રો। આપણને કઈ ખબર નહીં, જીરામાં 100% તો ઝાકળ નડે। એક જગ્યાએ અમારે જીરું થોડું કામ બળી ગયું છે। હાલો તમને હું મિત્રો દેખાડું કે એની અગાઉ સુવિધા કરવી પડે, નકર ઠેઠ સુધી એવી રીતે બળતું જાય। પછી જો મિત્રો, જીરું તો અમારે આવું છે। કોમેન્ટ કરી દેજો મિત્રો, જે કોઈને જીરામાં ખબર પડતી હોય, કાંઈ વાંધો તમને લાગતો હોય તો કહેજો। તો જો મિત્રો, આવું થઈ ગયું છે જીરું। જે કોઈને ખબર પડતી હોય વધારે જીરામાં, ખેતીવાડીમાં, એ આપણને કોમેન્ટ કરી દેજો। આવું એક જગ્યાએ ગુંડા પડ્યા છે, 2-3 જગ્યાએ। એ આપણને કઈ વધારે ખબર પડતી નથી। અહીંયા છે, અહીંયા 1-2 જગ્યાએ છે, બાકી તો બધે જીરું સારું છે। ઝાકળ આજ મિત્રો બહુ અદબારો આવી ગયો। તો આને શું કહેવાય એ મિત્રો કોમેન્ટ કરી દેજો। આ મિત્રો શું છે, આ શેનું ઝાડવું છે એ કોમેન્ટ કરી દેજો મિત્રો। અહીંયા મિત્રો પવન ચક્કી છે અમારે, એક ખેતર વટીને જ પવન ચક્કી છે। એ પણ અત્યારે ઝાકળમાં આવી ગઈ છે, તો કંઈ દેખાતું નથી અત્યારે। ઝાકળ જ મિત્રો એટલો છે। અત્યારે વાડીએ રખડવાની મજા એક નેક્સ્ટ લેવલની જ આવે મિત્રો। સવારના કેટલા વાગ્યા છે? 7:30 વાગી ગયા છે ને તમે જોવો હજી ઝાકળ જ છે, એટલા માટે હજી દી નથી ઉગ્યો। તો હાલો, કાંઈ નહીં મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મળવી બીજા વિડીયોમાં। ને આ મિત્રો, જીરામાં જે કોઈને ખબર પડતી હોય એ કોમેન્ટ કરી દેજો। તો હાલો, બાય બાય, ટાટા। અને આ સબસ્ક્રાઈબ કરી દેજો।